સમાચાર જામનગરથી મળી રહ્યા છે જે ફરી એકવાર મહાનગરપાલિકાનું બુલડોઝર ચાલ્યું છે। ટીપીની જગ્યા પર ઊભા કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા। મહાપ્રભુજીની બેઠક પાસે 51 દુકાનોને તોડી પાડવામાં આવી છે। મહાનગરપાલિકાએ આ તમામ દુકાનો ખાલી કરવા માટે અગાઉ નોટિસ પણ આપી હતી। જો કે નોટિસ આપ્યા બાદ એસ્ટેટ વિભાગે હવે દબાણો દૂર કર્યા છે। અંદાજો 60 કરોડ રૂપિયાની જગ્યા ખાલી કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે। જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે। તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે। તો વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, જામનગરમાં અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી, છતાં પણ દબાણો દૂર ન કરતા હવે તંત્રએ કાર્યવાહી કરી। જી માનસી, મહાનગરપાલિકાની જે ટીપી સ્કીમ 1 જે લાગુ પડી હતી 2 દાયકા પૂર્વે, ત્યારે જે આ પ્લોટ છે આજે છે તેના પર એટલે 1.25 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા છે તેના ઉપર સમયાંતરે દબાણો થતા આવ્યા હતા અને આ દબાણો પાકા દબાણોમાં પરાવર્તિત થઈ ગયા હતા। એટલે કે અહીં 2 દાયકા પૂર્વે સમયાંતરે 51 દુકાનો નિર્માણ પામી હતી। આ 51 દુકાનો નિર્માણ પામ્યા બાદ મહાનગરપાલિકાનું ધ્યાન પડ્યું હતું અને તાજેતરમાં આ 51 જે આસામીઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસનો કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં ન આવ્યો હતો, પરંતુ જે 51 આસામીઓ છે તેના દ્વારા જે પોતાની અંદરની જે ચીજ વસ્તુઓ હતી તે દુકાનમાં કાઢી લેવામાં આવી હતી અને ત્યારબાદ આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ 51 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે। એટલે કે 1.25 લાખ ફૂટ જેટલી જગ્યા ખાલી કરવામાં આવી છે અને 60 કરોડ ઉપરાંત જેની કિંમત થવા જાય છે। અહીં મહાનગરપાલિકા દ્વારા હવે લોકોના હિતાર્થે બગીચો બનાવવાનું આયોજન છે જે વિચારાધીન છે અને આગામી સમયમાં અહીં લોકહિતાર્થે કામો કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ઓકે નથુ, આભાર આપનો।